ક્યારેક દુનિયામાં કેટલીક જગ્યાઓ એવી હોય છે કે ત્યાંથી પાછા આવવાની ઈચ્છા જ ન થાય। અહીં આવતા પહેલાં મને આ જગ્યાની જાણ તો હતી, પણ અહીં શું શું છુપાયેલું છે એની સાચી સમજ નહોતી। અને સાચું કહું તો અહીં આવીને જ મને સમજાયું કે આ જગ્યાની અસલી કિંમત શું છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવી ધરતી પર જ્યાં એક માણસની એક વિચારધારાએ આખા દેશને એક સૂત્રમાં બાંધી દીધો, અને એ વિચારની ઓળખ આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઊભી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની વાતો, તેને બનાવવા પાછળનો ઇતિહાસ, કેટલો ખર્ચ આવ્યો, ત્યાં કેવી રીતે પહોંચવું, ત્યાં જઈને શું શું કરી શકાય અને અંદાજે કેટલો બજેટ રહેશે, આ બધું ડિટેલમાં સમજશું। મિત્રો, તમે કેવડિયા કે આસપાસના કોઈ પણ હોટેલમાં રોકાયા હો તો અહીં આવતા પહેલાં તમને મુખ્ય એન્ટ્રન્સ સુધી તો આવવું જ પડે। આ કોઈ નાની જગ્યાની નાની એન્ટ્રી નથી, આ હજારો એકર વિસ્તારમાં ફેલાયેલો વિશાળ કેમ્પસ છે। એન્ટ્રન્સ પર તમને એક મોટું પાર્કિંગ લોટ મળે છે। પાર્કિંગની ટિકિટ 50 છે અને આખો દિવસ ગાડી રાખી શકો છો। એક જ દિવસે બહાર જઈને પાછા આવો તો ફરી ટિકિટ લેવાની જરૂર નથી। પાર્કિંગ કર્યા પછી થોડું જ ચાલતા તમને ઘણી બસો મળી જશે, અને ખાસ વાત, આ બધી બસો ફ્રી છે, સંપૂર્ણ ફ્રી। આધુનિક યુરોપિયન સ્ટાઇલ અને ફૂલ એસી। અંદર એસી એટલો જોરદાર હતો કે મને ઠંડી લાગી ગઈ, એટલે ઉનાળામાં પણ ચિંતા કરવાની જરૂર નથી। દરેક 5-10 મિનિટે બસ મળી જાય છે અને આખો દિવસ ચાલુ રહે છે। કોઈ પણ બસમાં બેસી જાઓ, તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસની અલગ અલગ જગ્યાએ ફેરવીને પાછા એન્ટ્રન્સ સુધી લાવે છે। દરેક બસમાં ડ્રાઈવર અને એક ગાઈડ હોય છે, એ ઘણીવાર એક માઇક પર આગળ આવતી જગ્યાની માહિતી આપે છે। અહીં પેડ ઇલેક્ટ્રિક રિક્ષાઓ પણ ચાલે છે, જો કોઈ ખાસ જગ્યાએ જવું હોય તો તેનો ઉપયોગ કરી શકો છો। ખાસ વાત એ છે કે અહીં આસપાસના ગામની આદિવાસી મહિલાઓ અને પુરુષોને પૂરતું રોજગાર આપવામાં આવ્યું છે। અહીં પોલ્યુશન ઓછું રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે। જેમ જેમ તમે પ્રતિમાની નજીક જાઓ છો, પહેલાં નર્મદા નદીની ઠંડી હવા તમારું સ્વાગત કરે છે। આસપાસના મોટા પહાડો છે, પણ એ પહાડોથી પણ ઊંચી આ પ્રતિમા છે। નજીક જતાં દિલમાં એક અજાણી શાંતિ ઊભી થાય છે। આ માત્ર પ્રતિમા નથી, આ એક પ્રતીક છે, ભારતની એકતાનો પ્રતીક। કેમ્પસની અંદર થોડી ચેકિંગ થાય છે અને પછી મુખ્ય વિસ્તાર શરૂ થાય છે। એન્ટ્રન્સ પછી પણ પ્રતિમા સુધી થોડું ચાલવું પડે, પરંતુ જો તમે વડીલ હો કે કોઈ તકલીફ હોય તો ગવર્મેન્ટ દ્વારા મફત સુવિધા ઉપલબ્ધ છે। લગભગ 1.5 કિલોમીટર જેટલું અંતર આવે છે, પણ એસ્કેલેટર અને ઓટોમેટિક વ્યવસ્થા છે। પ્રતિમાની ભવ્યતા શબ્દોમાં કહી શકાય તેવી નથી। સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં લગભગ બમણી ઊંચી, અહીં ઊભા રહીને તેની પગની આગળી પણ માણસ કરતાં મોટી લાગે। પ્રતિમા એટલી ઊંચી છે કે નજીક ઊભા રહીને તેનો ચહેરો પણ પૂરો દેખાતો નથી। સાચે કહું તો આ કોઈ બિલ્ડિંગ નહીં, એક પહાડ જેવી લાગે છે। હવે વાત કરીએ તેની બનાવટ વિશે। આ પ્રતિમા 182 મીટર ઊંચી છે, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને રિયો ડી જનેરોની ક્રાઇસ્ટ પ્રતિમા કરતાં પણ ઘણી મોટી। આ પ્રોજેક્ટની શરૂઆત 31 ઓક્ટોબર 2013એ થઈ। પહેલા વર્ષમાં ડિઝાઇન તૈયાર થઈ। કુલ મળીને લગભગ 42 મહિના પછી 31 ઓક્ટોબર 2018એ તેનું ઉદ્ઘાટન થયું। ડિઝાઇન મૂર્તિકાર રામવી સૂત્રએ તૈયાર કરી હતી। અંદર લગભગ 170 ટન બ્રોન્ઝ છે। અંદર 2 મજબૂત સ્ટીલ પિલર છે, જેમાં દેશભરના ખેડૂતો દ્વારા દાનમાં આપેલા લોખંડનો પણ ઉપયોગ થયો હતો। બેઝમાં 1.8 લાખ ક્યુબ મીટર કોન્ક્રીટ છે। બહારથી આખી પ્રતિમા કોસાની છે। હાલમાં તેનો રંગ બ્રાઉન છે, પરંતુ વર્ષો પછી કેમિકલ રિએક્શનથી હળવો લીલો થઈ જશે, જેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સાથે થયું। આ પ્રોજેક્ટમાં લગભગ 3000 કરોડનો ખર્ચ આવ્યો। ઉદ્ઘાટનના પહેલા જ વર્ષમાં લગભગ 27 લાખ પર્યટકો આવ્યા। 2019-20માં ટિકિટ કલેક્શન 82 કરોડ થયું
આસપાસના લગભગ 2000થી વધુ લોકોને સીધું રોજગાર મળ્યું. આ પ્રોજેક્ટ L&T કંપનીએ બનાવ્યો. પ્રતિમાની છાતી સુધી વ્યુઇંગ ગેલેરી 153 મીટર ઊંચાઈએ છે અને લિફ્ટ માત્ર 35 સેકન્ડમાં ઉપર પહોંચાડી દે છે. તે બાદ અમે ગયા જંગલ સફારીમાં. અંદર પ્રવેશતા જ ચિત્તો, બ્લેક જેગુઆર, બબ્બર સિંહ, ખૂબ જ અદ્ભુત અનુભવ. અહીં પણ મોટી સફારી હોવાથી ફ્રી રિક્ષા સુવિધા છે. જો તમને વન્યજીવન ગમે છે તો આ જગ્યા મિસ કરશો નહીં. સાંજ પડે પછી લેઝર શો થાય છે. રાત્રે સ્ટેચ્યુ પર લાઇટ અને સાઉન્ડ શો દ્વારા સરદાર પટેલની ગાથા રજૂ થાય છે. ખૂબ જ પ્રેરણાદાયક અનુભવ. હવે વાત કરીએ કે અહીં કેવી રીતે પહોંચવું. ગુજરાતમાં અમદાવાદ કે વડોદરા આવી શકો છો. ત્યાંથી એકતાનગર પહોંચો, ત્યાંથી કેવડિયા પહોંચો. એકતાનગર રેલવે સ્ટેશનથી સીધું જોડાણ છે. અમદાવાદથી લગભગ 200 કિલોમીટર, વડોદરાથી 90 કિલોમીટર અને સુરતથી 150 કિલોમીટર છે. આ સ્થળ સરદાર સરોવર ડેમ પાસે આવેલું છે. તો મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ અનુભવ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ જાણકારીવાળા વિડીયો જોવા માટે જ્ઞાનબીટ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારું ધ્યાન રાખજો. મળીએ નવા વિડીયો સાથે.